નમસ્કાર મિત્રો, માતા પિતાની સાર સંભાળ રાખવી એ બાળકોની નૈતિક ફરજ છે. જો માતા પિતાએ પોતાના મેન્ટેનન્સ માટે જો કોર્ટમાં જવું પડતું હોય આજે, તો એ આપણા સમાજ માટે બહુ શરમજનક બાબત છે. મિત્રો, રિસન્ટલી ઓનરેબલ એપેક્સ કોર્ટ દ્વારા એક હિસ્ટોરિક ચુકાદા ઉર્મિલા દીક્ષિત વર્સિસ સુનિલ શરણસિંહ દીક્ષિતના એન્ડ અધર્સના કેસની અંદર એવો ચુકાદો આપ્યો છે કે ટ્રિબ્યુનલને પાવર્સ છે અંડર ધી મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ 2007ના પ્રોવિઝન્સમાં કે એ જે માતા પિતાએ આપેલી સંપત્તિ જે છે એ પરત કરાવી શકે છે. એટલે ઘણી વખત એવું થતું હોય છે કે બાળકો જે છે એ માતા પિતાની સંપત્તિ પોતાના નામે કરાવી દે છે અને એના પછી એમની સાર સંભાળ રાખતા નથી. તો મિત્રો, હવેથી ઓનરેબલ એપેક્સ કોર્ટના હિસ્ટોરિક ચુકાદા પછી કોઈ પણ માતા પિતા એવા માતા પિતા છે કે જેમની સંપત્તિ બાળકોએ લીધા પછી એમની સાર સંભાળ રાખતા નથી, તો એ પોતે ડેપ્યુટી કલેક્ટરની અંદર આ પ્રોવિઝન્સની અંદર એપ્લિકેશન કરી શકશે અને એમને પાવર છે ડેપ્યુટી કલેક્ટરને કે એ સંપત્તિ પરત કરાવી શકે છે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો અને કમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત.